હપ્તાખોર આ સરકારના મંત્રીથી લઈને છેક પોલીસ સુધીના જે પણ ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર નીચે આ દારૂ જાય છે। ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ધરણા બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો થરાદ 3 રસ્તા ખાતે પહોંચ્યા હતા અને રસ્તો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રસ્તા રોકો આંદોલનને પગલે 3 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે। કોંગ્રેસે મંત્રીઓ અને અધિકારીઓ પર પૈસાની લાલચમાં લોકોના જીવન સાથે રમત રમતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ટ્રાફિક ક્લિયર કરવા માટે પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ મહામંત્રી આંબાભાઈ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। થરાદ મુકામે ગુજરાતમાં જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને 7 થી વધુ લોકોના મૃત્યુ પામ્યા અને આજે 25 કરતા પણ વધુ આજે દવાખાનામાં દાખલ છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ભાવનગર સુધી દારૂ કઈ રીતે પહોંચ્યો એ મોટો પ્રશ્ન છે। સરહદી જિલ્લાઓથી લઈને છેક ભાવનગર સુધી દારૂ ક્યાંક ને ક્યાંક પોલીસની રેમ નજર અથવા પોલીસની નિષ્ફળતા ને પોલીસની રેમ નજર કે નિષ્ફળતા એટલે છે કે હપ્તાખોર આ સરકારના મંત્રીથી લઈને છેક પોલીસ સુધીના જે પણ ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર નીચે આ દારૂ જાય છે। બાકી જો પોલીસ ધારે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ના વેચાઈ શકે। આજે લઠ્ઠાકાંડ થયો ને સરકારે આદેશ આપ્યા હતા કે તમે દારૂ લેવા જશો નહીં મળે, પણ મહિના પછી પાછી કદાચ હોમ ડિલિવરી પણ તમને મળી જાય। અહીંયા બેઠા પણ કદાચ તમે બુટલેગરને ફોન કરો તો આપણે અહીંયા બેઠા છે ત્યાં પણ દારૂની બોટલ આપવા માટે બુટલેગરો આવતા હોય છે। હોમ ડિલિવરી કદાચ કરિયાણું લેવા માટે કરી બજારમાં જવું પડે, પણ દારૂ તો ઘર સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાતની સરકારને એના અધિકારીઓ કરે છે। મોટામાં મોટા બુટલેગરો તો સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ છે જેમની રહેમ નજર નીચે આ બધો દારૂ આવે છે। આપણા સરહદી જિલ્લાની પણ વાત કરીએ તો આપણે જેટલી પણ ચેકપોસ્ટ ઉપર જો કડક તપાસ કરવામાં આવે તો આપણા સરહદી જિલ્લાઓમાં રોજની 200 થી 300 ગાડીઓ દારૂ જાય છે। તો આ પોલીસને નથી ખબર? આખું વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે। દારૂની ગાડી નીકળે એટલે એ વોટ્સઅપ ગ્રુપમાં ગાડીનો નંબર નાખવાનો, તો એ આખા ગુજરાતમાં ક્યાંય પણ જતી હોય ગાડીને પકડવામાં આવતી નથી। આ એક વોટ્સઅપ ગ્રુપમાં બનાવનારા કોણ? પોલીસના અધિકારીઓ મારફતે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે। એટલે એના વિરોધમાં અમે આ લઠ્ઠાકાંડમાં જે પણ આરોપીઓ છે એને કડક સજા થાય, ગૃહમંત્રીની જવાબદારી બને છે, રાજીનામું આપે અને તપાસ થવી જોઈએ કે આ દારૂ ક્યાં સુધી પહોંચવામાં જેની પણ મિલી ભગતો તમામ લોકો પર કાર્યવાહી કરે એના માટે ધરણા કરવામાં આવી રહ્યા છે।